સ્વાધ્યાય 4.7 5 કિલોગ્રામ દળના એક પદાર્થ પર પરસ્પર લંબ એવા બે બળો 8 ન્યૂટન અને 6 ન્યૂટન લાગે છે. પદાર્થના પ્રવેગનું માન અને દિશા જણાવો. હવે પદાર્થનો પ્રવેગ, જ્યારે કોઈ પદાર્થ ઉપર એક કરતા વધારે બળો લાગતા હોય ત્યારે આપણે તેની પર લાગતું પરિણામી બળ પહેલા શોધવું પડે. હવે આ કિસ્સાની અંદર બે બળ પરસ્પર લંબરૂપે લાગે છે. આપણે યાદચ્છિક રીતે F1 8 ન્યૂટન x દિશામાં અને F2 6 ન્યૂટન y દિશામાં લીધું છે. ધારો કે બંનેનું પરિણામી બળ F આકૃતિમાં દર્શાવ્યા મુજબની દિશામાં લાગે છે. તો હવે પરિણામી બળ F બરાબર √F1 સ્ક્વેર પ્લસ F2 સ્ક્વેર થશે પાયથાગોરસના નિયમ પ્રમાણે. તો હવે √8 નો વર્ગ વત્તા 6 નો વર્ગ બરાબર √64 વત્તા 36 બરાબર √100 બરાબર 10 ન્યૂટન થયું. હવે આ 10 ન્યૂટન એ પરિણામી બળ થયું. હવે આપણે પ્રવેગનું મૂલ્ય શોધવાનું છે. તો પ્રવેગ F બરાબર ma, એના બરાબર 10 ન્યૂટન આપણને મળેલું છે બળ. તો હવે A બરાબર 10 ભાગ્યા m એટલે 10 ભાગ્યા 5, પદાર્થનું દળ 5 કિલોગ્રામ આપેલું છે. તો પ્રવેગ એ થઈ ગયો 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ થયું પ્રવેગનું મૂલ્ય. હવે આપણે પ્રવેગની દિશા પણ શોધવાની છે. તો પ્રવેગની દિશા એ પરિણામી બળની દિશામાં જ હોય. હવે ધારો કે અહીં આપણું આ જે પરિણામી બળ છે તેને x અક્ષ સાથે એટલે કે F1 બળ સાથે આલ્ફા ખૂણો બનાવેલો છે, એટલે કે આલ્ફા ખૂણે છે. તો હવે આપણે લખી શકીએ કે આકૃતિ ઉપરથી tan આલ્ફા બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એટલે F2/F1 એટલે 6/8 બરાબર 0.75, રાઈટ. તો હવે અહીંયા આપણે જો આલ્ફા શોધીશું તો આપણને મૂલ્ય મળશે 36 ડિગ્રી અને 53 મિનિટ. બરોબર. તો એનો મતલબ એ થયો કે હવે 8 ન્યૂટન બળની સાથે પ્રવેગ એ 36 ડિગ્રી અને 53 મિનિટના કોણે લાગતો હશે. બરોબર. કારણ કે પરિણામી બળ અને પ્રવેગ જે છે એ એક જ દિશાની અંદર હોય છે. ક્લિયર મિત્રો?